નવસારીમાં બરફનું શિવલિંગ, શ્રાવણમાં અમરનાથના દર્શનની અનુભૂતિ. મારું નામ પંડ્યત વની છે. અમે સુરત રહીએ છીએ. અમને એવું જાણવા મળ્યું કે અહીંયા નવસારીમાં દેવેશ્વર મહાદેવના ત્યાં અમરનાથ મહાદેવ જેવી સ્કૂલ તૈયાર કરવામાં આવી છે. એટલે અમે સ્પેશિયલ સુરતથી આજે દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે. અને અહીંયા એવું સાંભળ્યું, અહીંયા આવીને અમને એવું જાણકારી મળી કે આ મંદિર 750 વર્ષથી પણ જૂનું સ્વયંભૂ મહાદેવ અહીંયા વિરાજમાન છે. સો અહીંયા અમે આવ્યા દર્શન કરવા અને ખૂબ સારો અનુભવ રહ્યો. જય દેવેશ્વર, જય શ્રી દેવેશ્વર. આપણે શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે. એમાં ખાસ કરીને નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ જે અતિ પૌરાણિક અને સ્વયંભૂ મહાદેવ છે. દેવેશ્વર મહાદેવ મંદિરમાં શ્યામ મહારાજની ચોથી પેઢી સેવા કરી રહી છે અને મંદિર જીર્ણથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષથી ભગવાનના મંદિરમાં દેવેશ્વર ધામના પ્રવેશ દ્વારમાં ભગવાન શિવની ભવ્ય પ્રતિમા, રામલલાની પ્રતિમા, ભગવાનનો દ્વાર અને ખાસ કરીને નંદી મહારાજ આપણે જે મલ્લિકાર્જુન ત્યાંથી આવ્યા અને પરિસરને આખું સ્વચ્છ કરવામાં આવ્યું છે. તો શ્રાવણ માસ શુભારંભમાં સવારથી જ ભક્તો દર્શન કરે છે, ભગવાનની મહાપૂજા થાય છે અને સાંજના સમયે મહાઅભિષેક બાદ રાતના ભગવાનનો શણગાર થાય છે, મહાઆરતી થાય છે. અને મહારાજને વિચાર આવ્યું કે ઘણા બધા એવા ભક્તો હોય છે કે જેમની ઈચ્છા હોવા છતાં પણ બાબા બર્ફાની અમરનાથ લિંગના દર્શન કરવા જઈ શકતા નથી. એવા ભક્તો માટે અને સમસ્ત ભક્તો માટે દેવેશ્વર ધામમાં છેલ્લા 12 વર્ષથી બાબા બર્ફાની અમરનાથ લિંગના દર્શન કરવામાં આવે છે અને ભક્તો ખૂબ પ્રેમથી દર્શન કરે છે. તમે જોઈ રહ્યા છો તેમ ભગવાનનું જે સ્વરૂપ છે તે સ્વરૂપ, એમનું બેસ અને જે ભક્તો બરફ પર ચાલીને આવે છે એ બધા બરફ 800 કિલોનો ઉપયોગ થાય છે અને બધા મળીને જ કરતા છે આપણે મહારાજના ઘરવાળા. અને ભગવાનને આપણે એ જ પ્રાર્થના કરીએ છીએ કે દર વર્ષે કંઈક નવું ભગવાનને આપણે દર્શન કરાવતા રહીએ. ભક્તોને જેમ કાશીમાં વિશ્વનાથ, ઉજ્જૈનમાં મહાકાલેશ્વર છે, તેમ નવસારીના આજુબાજુના વિસ્તારમાં દેવેશ્વર મહાદેવ આપણે ભગવાનની ખ્યાતિ કરવી છે અને ભક્તો ભગવાનના ગુણ ગાય છે, કેમ કે ભગવાન કામ પૂરું કરે છે બધા ભક્તોની. આપણે ભગવાનની જ પ્રાર્થના કરીએ કે તમારા દર પર જે બી ભક્તો આવે એમની સમસ્ત મનોકામના પૂર્ણ થાય. જય દેવેશ્વર, જય શ્રી દેવેશ્વર. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.